વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં મેળવેલા ઉત્તમ ગુણને આવકારવા તેમજ તેમને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરા મહાનગર બીજેપીના મહામંત્રી તેમજ શિક્ષણ સમિતિના સભ્યો આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। 50 થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 માં ઉત્તમ અને શ્રેષ્ઠ ગુણ મેળવી પરીક્ષા પાસ કરી છે। ત્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તેનું માર્ગદર્શન વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। સાથે ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું પણ મનોબળ વધારવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, તેમ છતાં પણ તેઓ સમાજ અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર છે। ત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવે છે। વિદ્યાર્થીઓના પરીક્ષા પહેલા વડાપ્રધાન મોદીની જેમ ચાય પી ચર્ચા જેવું પણ આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરી તેઓનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। આજે જે વિદ્યાર્થીઓને સફળતા મળી છે એમને પ્રોત્સાહન આપવા માટે ભાજપા કાર્યાલય ખાતે અમે એમને એક સર્ટિફિકેટ એપ્રિસિએશન લેટર આપવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં બાળકો વધુ ઊંચાઈએ પહોંચે અને એમને પ્રોત્સાહન મળે અને સારો અભ્યાસ કરે અને દેશના સારા નાગરિક બને એવા પ્રકારનું એમનું યોજના પણ બનાવે આજના દિવસે। એવા પ્રકારનો પ્રોત્સાહન કાર્યક્રમ આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવ્યો છે। એ બદલ જે આયોજકો છે, અમારા શિક્ષક સેલના પણ કાર્યકર્તાઓ લાગ્યા છે, બીજા હિસાબેન અને અન્ય કાર્યકર્તાઓ પણ લાગ્યા છે। સૌને હું આ બાબતે શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ।